નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ચર્ચિત એનડીપીએસ કેસમાં પાલનપુરની એડિશનલ સેશન કોર્ટે 2 આરોપીને 20 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂપિયા 2 લાખની દંડની સજા ફટકારી છે. 256.890 ગ્રામ હેરોઇનની હેરાફેરીના ગુનામાં બંને આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તારીખ 16 ઓગસ્ટ 2024ના રોજ ધાનેરા હાઈવે 3 રસ્તા નજીક એસઓજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક રિક્ષા અટકાવી હતી. શંકાના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન રિક્ષામાંથી 256.890 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત રૂપિયા 12.84 લાખથી વધુ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે એસઓજીના તત્કાલીન પીઆઈ એમએન ચૌધરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પૂરતા પુરાવો એકત્રિત કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. કેસની સુનાવણી એડિશનલ સેશન જજ ડીએસ શ્રીવાસ્તવની અદાલતમાં આવી હતી. સરકારી વકીલ ડીકે પુરોહિતે કોર્ટ સમક્ષ આશરે 70 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી આરોપીઓ વિરુદ્ધ મજબૂત દલીલો કરી હતી. સુનાવણીના અંતે કોર્ટ ડીસાના વાડી રોડ વિસ્તારમાં રહેતા પરેશકુમાર ભરતભાઈ ઠાકોર તથા સિંધી કોલોનીના મનોજકુમાર મુકુંદગીરી ગોસ્વામીને દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂપિયા 2 લાખ દંડની સજા ફટકારી હતી. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી અનિકેત ઠાકોર, પ્રવીણ ઠાકોર અને ભરત અર્જનજી ઠાકોરને પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. પાલનપુર કોર્ટનો આ ચુકાદો નશીલા પદાર્થોની હેરાફેરી અને કડક વલણ દર્શાવતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.